शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। पाठ 4 पदार्थ धातु અને અધાતુ કે પદાર્થો જે છે એ ધાતુ સ્વરૂપે પણ હોય છે અને અધાતુ સ્વરૂપે પણ જે છે એ પદાર્થ જે છે એ હોઈ શકે છે। હવે આ પદાર્થ જે છે એ અલગ અલગ રીતના હોઈ શકે છે કે આપણે ઘણા બધા એવા પદાર્થ જોયા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, આ દરેક પદાર્થ જે છે એનાથી આપણે પરિચિત છીએ। તો આવા પદાર્થો જે છે એ આપણને આકૃતિ 4.1 જે છે એમની અંદર આપણને આપેલા છે। તો આપણે આવા પદાર્થો આગળના ચેપ્ટરની અંદર પણ શીખી ગયા છીએ અને આવા પદાર્થથી એલ્યુમિનિયમ ને તાંબુ ને લોખંડ જેવા પદાર્થો જે છે એ રોજબરોજની ઉપયોગની દૈનિક ક્રિયાઓની અંદર પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આવા બધા પદાર્થો જે છે એ રોજબરોજમાં ઉપયોગમાં લેવાથી આપણને એનાથી પરિચિત પણ છીએ। તો ધાતુ છે એ સખત છે અને અધાતુ છે એ નરમ છે કે ધાતુ કોઈ પણ ધાતુ પદાર્થ જે છે એ સખત પદાર્થ છે અને અધાતુ પદાર્થ છે એ ખૂબ જ નરમ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। હવે તો કે આકૃતિ 4.1ની અંદર જે છે એ પદાર્થનો દેખાવ અને સખતપણું જે છે એના વિશે આપણે જોઈએ। તો કે પદાર્થના દેખાવ કેવા કેવા પ્રકારના હોઈ શકે તેમજ સાથે સાથે તેનું સખતપણું જે છે, દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે લોખંડ, તો લોખંડનું સખતપણું કેવું હોય, તેનો દેખાવ કેવો હોય, એ ચમકદાર છે કે ઝાંખા છે, એના વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરીશું। તો હવે જોઈએ તો કે 4.1ની અંદર જે છે મેં તમને વાત કરી કે વસ્તુઓ અને પદાર્થો આપેલા છે, ત્યારબાદ તેમનો દેખાવ અને સખતપણું આપેલું છે। તો લોખંડ જે છે એ કેવો હોય છે, તો કે એ જે છે એ ચમકદાર હોય છે। હવે તો કે લોખંડ ચમકદાર હોય છે તો એ સખતપણું ધરાવે છે કે બહુ સખત છે કે બહુ સખત નથી, તો કે એ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં સખત છે। એવી જ રીતના કોલસો, તો કે કોલસો જે છે એ ઝાંખા હોય છે અને એ સખત હોય છે કે બહુ સખત, તો કે એ બહુ સખત હોતા નથી। એવી જ રીતના સલ્ફર છે, તો સલ્ફર છે એ દેખાવે કેવા હોય છે, તો કે ઝાંખા હોય છે। એ સખતપણું ધરાવે છે કે નહીં, તો કે બહુ સખત એ હોતા નથી। એવી જ રીતના એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ જે છે એ ચમકદાર હોય છે કે ઝાંખા, તો કે એ ચમકદાર હોય છે। એ સખતપણું ધરાવે છે કે નહીં, તો કે એ બહુ જ સખત હોય છે। એવી જ રીતના તાંબુ, તો કે તાંબુ જે છે એ ચમકદાર હોય છે કે ઝાંખા, તો કે તાંબુ જે છે એ ચમકદાર હોય છે। એ સખતપણું ધરાવે છે કે નહીં, તો કે એ ખૂબ જ વધારે પ્રમાણની અંદર જે છે એ સખત હોય છે। એટલે કે કોલસો, સલ્ફર જે છે એ ઝાંખા અને બહુ સખત નથી, તેમજ લોખંડ, એલ્યુમિનિયમ ને તાંબુ જે છે એ ચમકદાર છે અને એ બહુ સખત પણ ધરાવે છે, કારણ કે એ શું છે, ધાતુ છે। અને કોલસો અને સલ્ફર છે એ શું છે, તો કે આપણા માટે અધાતુ છે। કે એવા તમે નામ આપી શકો છો કે જે ધાતુ હોય, તો એવા કયા નામ, તો કે જસત, પછી સોડિયમ, ત્યારબાદ ચાંદી, ત્યારબાદ લઈએ સોનું। તો આ દરેક જે છે એ ધાતુ પદાર્થ છે।
આકૃતિ 4.1ના પદાર્થો અધાતુઓ છે. ધાતુઓના તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે. કે ભૌતિક ને રાસાયણિક ગુણધર્મ જે છે એના આધારે જે છે એ આપણે જુદા પાડી શકીએ છીએ. યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મ છે. કે આપણે યાદ રાખવાનું છે કે ચળકાટ અને સખતપણું છે એ શું છે, તો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે છે એ એક ભૌતિક ગુણધર્મ છે કે જેના દ્વારા જે છે એ ચળકાટ અને સખતપણું ધરાવે છે. જે આપણે ઉપરમાં જોયું કે લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ જે છે એ ધાતુ છે અને કોલસો અને સલ્ફર છે એ અધાતુ પદાર્થ છે. હવે આપણે જોઈએ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો, એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. હવે તો કે ધાતુ ને અધાતુના ભૌતિક ગુણધર્મ કેવા કેવા હોઈ શકે? તો કે ઘણા અલગ અલગ પ્રકારના જે છે એ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ રહેલા છે. તો એક તો સખત, ટકાઉપણું, સુવાહક, તણાવવાળું, રણકાર ઉત્પન્ન ધરાવે એટલે કે અવાજ આવે. આ દરેક વસ્તુ જે છે એને એક ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. કે આ દરેક વસ્તુમાંથી કંઈક ને કંઈક વસ્તુ ઉત્પન્ન થાય તો એને ધાતુ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ નરમ અને ભૂકો એ શું છે, તો કે અધાતુ પદાર્થ છે. હવે આ ધાતુ પદાર્થમાંથી જે છે એ ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય છે કે આ ધાતુ અને અધાતુ જે પદાર્થ હોય એને આપણે જે છે એ ઓળખી કઈ રીતના શકીએ? તો તેમના વિવિધ ગુણધર્મો વડે આપણે એને ઓળખી શકીએ. જો એ ટકાઉપણું ધરાવતો હોય, સુવાહક હોય, તણાવવાળો હોય અથવા તો રણકાર ઉત્પન્ન કરતો હોય તો જે છે એ ધાતુ પદાર્થ કહેવાય. પરંતુ દાખલા તરીકે તારનું ઉદાહરણ લઈએ અથવા તો નરમ અને ભૂકો હોય તો એ અધાતુ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે આવા દરેક પદાર્થો જે છે એમની અંદર આવા લાકડાના ટુકડા આપણે ઘણી વખત જોયા છે અને ઘણી વખત લોખંડમાંથી રણકાર ઉત્પન્ન થતો પણ નથી. હવે આવા જે લોખંડ જે છે એમાંથી રણકાર ઉત્પન્ન નથી થતો એની પાછળનું એક કારણ છે. કારણ કે તે જે લોખંડ જે છે એ એક સખત હોતું નથી અથવા તો ટકાઉ રીતના હોતું નથી. એવી જ રીતના સખત અને નરમ, સખત એટલે કઠણ, નરમ એટલે ઢીલું. હવે તો કે આ સખત અને નરમની વાત કરીએ તો દરેક પદાર્થની અંદર અલગ અલગ પ્રકારના ગુણધર્મ રહેલા હોય છે. આવા પ્રકારના જે ગુણધર્મ જે છે એ અલગ અલગ પ્રકારના જે ભૌતિક ગુણધર્મ છે એ ધરાવતા હોય છે. તો હવે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ કે શું તમે ક્યારેય લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે? લુહાર જે હોય છે એ લોખંડના ટુકડો જે હોય છે એને ટીપતો આપણે જોયો છે? તો કે હા, ઘણી વખત આપણે જોઈએ છીએ. અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુહાડી, ખપાડી જોયા છે? આ બધું ક્યાં હોય છે? તો કે ખેતીની અંદર. શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? જે આ સાધનો જે છે એને ટીપવાથી શું એનો આકાર બદલાઈ શકે કે નહીં? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે? કે આપણે એવું માની શકીએ કે લાકડાને ટુકડાને આપણે ટીપીએ
તો તેમાં પણ આવો જ એક ફેરફાર જોવા મળે છે. હવે તો કે આવા જે ફેરફાર આપણને જોવા મળે છે એ કેવા કેવા પ્રકારના જે ગુણધર્મ છે એ ધરાવે. તો કે આપણે જોયું કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયર જે છે એને ટીપવાથી આકાર બદલાઈ જાય છે. કે જે એલ્યુમિનિયમના વાયર જે છે અને લોખંડની ખીલી છે, જો આપણે એને ટીપીએ તો એનો આકાર જે છે એ ધીમે ધીમે બદલાતો જોવા મળે છે. સખત ટીપવામાં આવે તો સપાટ પતરામાં રૂપાંતર થઈ જાય. જો કન્ટિન્યુઅસલી સતત ને સતત એને ટીપવામાં આવે તો એ જે છે એ પતરામાં રૂપાંતર થઈ શકે છે. તમે મીઠાઈના આકર્ષક બનાવવા વાપરતા વરખથી તો પરિચિત જ હશો. આપણે જે મીઠાઈ છે એને આપણે અતિ સુંદર બનાવવી હોય તો વરખ સિલ્વર કલરનું અથવા ગોલ્ડન કલરનું જે વરખ હોય છે એ આપણે મીઠાઈ ઉપર ચડાવતા હોઈએ છીએ. એની પાછળનું કારણ તો કે એને સુશોભિત કરવા માટે આપણે વરખ ચડાવીએ છીએ. અને આ વપરાતી એલ્યુમિનિયમની ફોઇલથી પણ પરિચિત હશો, જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે તેને ટીપાવપણું કહેવામાં આવે છે. કે જે ગુણધર્મને લીધે જો પતરા બનાવી શકાય જેને ટીપાવપણું કહેવામાં આવે છે. આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ જે છે કે તમે નોંધ્યું કે કોલસા અને પેન્સિલની અણી જે છે એ આ ગુણધર્મ ધરાવતા નથી. શું આપણે તેને ધાતુ કહીશું? કે આ જે કોલસો અને પેન્સિલ જે છે એ આ યોગ્ય ગુણધર્મ ધરાવતા નથી, તો આપણે એને એક ધાતુ તરીકે ઓળખી શકીએ કે નહીં? તો આપણે જોયું કે ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર પકડી શકશો. કે શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક અને લાકડું જે છે એના હેન્ડલ વિના અથવા દાઝ્યા વગર આપણે શું પકડી શકીએ? કદાચ નહીં જ. શા માટે આપણે ન જ પકડી શકીએ? એની પાછળનું કારણ શું? બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલને લીધે, કારણ કે આપણે જ્યારે રોટલી કરતા હોઈએ છીએ ત્યારે એ પ્લાસ્ટિકનું હેન્ડલ જે છે એ ખૂબ જ ગરમ થાય છે, પરંતુ લાકડાનું હોય તો આપણે એ ગરમ ન થયું હોય તો આપણે તેને અડી શકીએ છીએ, જેથી કરીને આપણાની અંદર દ્વિધા ઊભી થઈ શકે નહીં. જેમ લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુએથી બચાવી શક્યા હોય, કે લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ લઈ અને આપણી જાતને આપણે કોઈ ગરમ વસ્તુ જે છે એને બચાવવા માટે શું કરવું પડે? તો કે આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે, કે આ જે અનુભવ જે છે એના આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે જે છે એ આપણે શું કહી શકીએ? તો કે તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયા હશે. કે જે ઇલેક્ટ્રિશિયન હોય એ સ્ક્રૂડ્રાઈવર વાપરતા હોય છે. અને એ કેવા પ્રકારનું હેન્ડલ હોય છે? અને હોય તો એ કેવું હોઈ શકે? તો એ હું તમને અહીંયા એ પ્રકારનું હેન્ડલ કેવું હોઈ શકે આકૃતિમાં દોરીને તને બતાવું છું. કે નીચેની ભાગ જે છે એ પ્લાસ્ટિકનો હોય છે, ઉપરનો ભાગ સ્ટીલ અથવા લોખંડનો બનેલો હોય છે. આના દ્વારા શું થાય છે? તો કે આવા હેન્ડલ બનાવવાથી જે છે એ આપણે તેમને એક સરસ મજાની આકારને વિવિધ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. કે હવે આપણે જોઈએ આકૃતિ 4.2 કે એક સેલ આપેલો છે, 2 વાયર આપેલા છે, તેમની સાથે જે છે એ એક બલ્બ આપેલો છે. અને એ બલ્બમાંથી જે છે એ આપણે શું કરીએ છીએ? તો કે એ બલ્બમાંથી પણ આપણે ઘણી વખત
આપણે એવા પ્રશ્નો પણ થાય છે કે એ બલ્બમાંથી વીજળી ઉત્પન્ન થાય તો એ શા માટે થાય? તો એ બલ્બમાંથી વીજળી ઉત્પન્ન જે છે એ એના દ્વારા થઈ શકે છે કે જેના દ્વારા જે છે એ સરળતાથી જે છે એ એનું યોગ્ય અર્થઘટન થઈ શકે. હવે આવા વિવિધ પ્રકારના જે છે એ લોખંડનો સળિયો લઈ લેવાનો, ખીલ્લી, તાંબાનો તાર, એ બધું સુવાહક છે. જ્યારે સલ્ફરનો ટુકડો જે છે એ અવાહક તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરી શકીએ આપણે? તો કે એલ્યુમિનિયમ અને તાંબાના વાયરનો ઉપયોગ આપણે ઘણી વિવિધ પ્રકારની જગ્યાઓમાં આપણે કરી શકીએ છીએ. તો કે શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે? ચોક્કસપણે નહીં જ જોયા હોય કે આપણે એક ચોક્કસપણે આપણે આવા કોલસાના વાયર જોયા જ નથી. ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તેનું તણાવપણું કે તન્યતા કહે છે. કે ધાતુના જે ગુણધર્મ છે તેને ખેંચીને જો એના તાર બનાવી શકાતા હોય તો તેનું જે તણાવપણું જે છે અથવા તન્યતા જે છે એ તેને શું કહેવામાં આવે છે? તો કે એને આ એક પ્રકારનું તન્યતા તરીકે ઓળખવામાં આવે છે, તો ડુક્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આપણને ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય કે લોખંડની તગડી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડા જમીન પર પડવાનો અવાજ સંભળાય છે. કે જે લોખંડની તગડી અને પતરું છે અથવા ધાતુનો સિક્કો જે છે એ કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ આપણે સાંભળ્યો છે. અને આ સાંભળ્યા બાદ જો ના, તો અત્યારે જ કોશિશ કરો કે જો આપણે આ ન સાંભળી શકીએ તો આપણે અત્યારે જ કોશિશ કરવાની કે એનો અવાજ કઈ રીતના આવે. તો એમાં ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો? એમાં જે અવાજ ઉત્પન્ન થાય છે એમાં કેવા કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે? તો કે મંદિરોમાં લાકડાના કટ જોયા છે. અને એના માટે પણ આપણે કયું કારણથી દર્શાવી શકીએ એ પણ આપણે જણાવવાનું છે. તો કે ઘણી વસ્તુઓ એવી પણ હોય છે કે જે ધાતુની બનેલી છે અને એને જોરથી અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે કે એટલે અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. ધારો કે તમારી પાસે એક સરખા બે જે છે એ બોક્સ હોય, એ બોક્સની અંદર જે છે એ લાકડાનું હોય અને બીજું છે એ ધાતુનું હોય, તો રણકાર શેમાંથી વધારે ઉત્પન્ન થશે? તો કે આ બોક્સને અથડાવીને કહેશો કે કયું બોક્સ ધાતુનું છે, કે બંને બોક્સ અડાડવાના અને પછી આપણા મનને જ પૂછવાનું કે કયું બોક્સ જે છે એ ધાતુનું હોઈ શકે છે. ધાતુ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેમને રણકારયુક્ત કહે છે. ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી. કે ધાતુ જે છે એ રણકાર ઉત્પન્ન કરે છે, એટલા માટે જે છે એ ધાતુ સિવાયના પદાર્થ દરેક જે છે એ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. હવે પછી આગળના વિડીયોની અંદર આ પાઠનું વધુ અભ્યાસ જોઈશું. આભાર.